જય જવાન જય કિસાન। હું તમને આજે ઓર્ગેનિક બધું મારા ખેતરનું બતાવશું કે મેં શું મારા ઘર માટે ઓર્ગેનિક શું લગાવ્યું છે। આ પાલક છે, પ્યોર ઓર્ગેનિક, કશું ખાતર બીજું નાખ્યું નહીં આમાં, ઘરે ખાવા માટે જ। આ દાણા છે ધનિયા, આ દાણા લગાવ્યા છે। આ સવા ખાવા માટે। હું તમને બધું બતાવી છે કે મેં શું ઘરે લગાવ્યું। આ લસણ છે ઓર્ગેનિક પ્યોર, આ મેથી લગાવી છે, આ ડુંગળી, હિન્દી મેં એને પ્યાજ કહે છે, આ ડુંગળી લગાવી છે ઘરે। પછી ગયા ફરી મેં એક વિડીયો બનાવ્યો હતો। આ છે બીટ, બીટ હવે તૈયારી થવામાં થોડો સમય લાગે। આ છે વટાણાની ખેતી કરી છે। આ મૂળા બટાકા, સોરી ઓર્ગેનિક બટાકા કેવો ઉતારો આપે છે એ જોઈ લે। કોઈ ખાતર નાખ્યું નહીં, બજારનું ખાતર નહીં, પ્યોર સોણિયું જ છે આમાં। આર્ય કોબીજ લગાવ્યું છે, 5-6 હજાર રૂપિયા લાવ્યા હતા બહારથી લગાવ્યા કોબીજ। પછી આ કોબીજ તૈયાર થઈ ગયું છે માર્કેટમાં વેચવા માટે। આ ઓર્ગેનિક, કોઈ ખાતર નાખ્યું નહીં એમાં। આ ડુંગળી થોડીક લગાવી છે ઘર માટે જ। પેલો ઢોરણ ચારો મકાઈ, આ મકાઈ અહીંમાં તૈયાર ફરી વાવી દીધી છે ખેતરમાં। આ ટોમેટા, ઓર્ગેનિક ટોમેટા, કોઈ ખાતર નહીં, ઘર માટે આટલું લગાવી દીધું છે। મારો વિચાર છે હવે બધાને ઓર્ગેનિક જ ખવડાવવું છે, કોઈ દવા વગર, કોઈ દવા નાખવી જ નહીં। ને આમ તો દવા હું ઓછી જ નાખું છું, કોઈ દવા વધી નાખતો નથી। આ રીંગણ છે, બતાવવાનું રહી ગઈ। પપૈયું સીધું ખાવાનું જ, બીજું કોઈ નહીં, સીધું ઝાડ ઉપર લઈ ઓર્ગેનિક ખાવાનું, કોઈ ખાતર બાતર ના આવવામાં, કશું ખાતર નહીં ભાઈ। આટલે ઊંચેથી પાડવું પડે પપૈયું, આટલે ઊંચે હોય એને નીચે પાડવાનું ઉપરથી। પછી આ કેળા,